શ્રીનાથ મહારાજે કહ્યું ભાઈ ફળ તો નિષ્ઠાનું આવે છે. ફળ શેનું આવે છે? નિષ્ઠાનું આવે છે. ફળ નિષ્ઠાનું આવે છે. નારદે કહ્યું વાલીઓ લૂંટારો જે હતો એને કહ્યું કે જો તારે આ તે જે પાપ કર્યો છે એમાંથી જો તારે છૂટી જવું હોય વિઠ્ઠલ તો રામ રામ કરવાનું ચાલુ કર. વાલ્મીકી લૂંટારો પાછો એવો કે ભાઈ મને રામ રામ બોલતો ના આવડે, તા મરા મરા બોલતો આવડે, કે આપણે એવું બોલજે. અવરું બોલવાનું પાછું અવરું બોલજે. એક વખત બોલવાનું તો ચાલુ કરો. અહીં કાર્યક્રમની શરૂઆત કરતા પેલા કોઈ પણ મહાત્મા તમે જોજો જય બોલાડે. બોલાડે ને એ જય બોલાડે એટલે તમારા વિચારો પડદાની બહાર હોય એટલે તરત અહીં આવી જાય કે જય. એવું બીજું કઈ ફરજિયાત બોલવું એવું નહીં, પણ આ તમને અહીં લાવવું એના હાથું હશે. તમે બીજું કશું ગમશો આ તમે જે બહાર ફરો એટલું બોલો એટલે તરત તમે અહીં આવી જાઓ. આવો કે ના આવો આ એક યુક્તિ છે. એ જય બોલાડો એટલે તરત તમે ગમે તો હોય સીધા અહીં આવી જાઓ. અને અહીં ના આવો તમે જ્યાં સુધી તમે અહીં હાજર ના હોય ત્યાં સુધી ગમે તેટલું અહીં બોલીએ એનો કશોય અર્થ નહીં. એટલે જો ભુવા પાસે તમે જાઓ એટલે એવા બીજું કશું ખાલી આમ આમ કરે એટલે તમે બહાર ભટકતા એટલે પાછા અહીંયા આવી જાવ. એ એવી યુક્તિ કરે. એ પાછા દોણા આમ કરી નાખે એટલે તમને તમારી નજર અહીંયા કેન્દ્રમાં લાવે. તમારે તાચી રહેવાનું. એ તાચી રહો એટલે તમારું કેન્દ્રમાં આવી જાવ તમે. એટલે બહાર ભટકતા એટલે અહીંયા આવી જાવ. અહીંયા આવો એટલે તરત એવા જે કે એ તમારે કબૂલ કરવું જ પડે. એ ભલે પછી જુઠ્ઠું હોય પેણ વેણ બતાવે. 2 થી 3 વેણ આવે એટલે ના સારું થતો હશે જ તે આવું, નહીતર આવે જ નહીં. 3 વખત હંગાત આયા પણ 3 વખત હંગાત લાવવા વાળા છે. અહીં દોણા ગાલી નહીં મારા બેટા હખણો કરી આલે. એટલે આ એક એવી કળા ને યુક્તિ છે મહાપુરુષોની. આ જીવનું ભટકણું પડું જે છે બહાર જે ભટકે છે એને મહી લાવે તો જ આ વાત એને ફિટ થાય કે ના થાય. આ પડદો હમણાં છોડી નાખે ડાયરેક્ટ તમને અવાડે કે ના તો ડાયરેક્ટ અવાડે શું થાય આપણને ઠંડી વધારે ના લાગે. આ કડા કર્યું આમ પડદો બધે એટલે હવા ઊંચી થઈ અને આમ ગહીને જતી રહેવાની એટલે ગુલાબી ઠંડી આપણને લાગે. કેવી લાગે? ગુલાબી. અને ગુલાબી ઠંડી ની જરૂર છે. બહુ પાછી બહુ હારી નહીં તો બહુ નહીં હારી એવું નહીં. એટલે આ એક એવી પ્રેક્ટિકલ કર્યું આવું. અને આ કરતે 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 જેમ તેમ કરીને આ જીવ પોતાની જગ્યા ઉપર આવી જાય. ઘણા ખરા કે એવા કે એ હમણાં લઈ જવા પડે. ના લે અમારે કોઈના નહીં લઈ જવા. અમે તો તમને તમારામ લાવવા ફરીએ છીએ. તમે તમારામ નહીં રહેતા એની માથાકૂટ છે. તમારામ રહો તમારામ જો પછી તમે તમારામ રહેશો ને એટલે તમે કોઈનું નહીં હોભરો. તમે ફક્ત તમારું જ હોભરશો. અને અહીં આપણે આપણું નહીં હોભરતા આપણે લોકોનું હોભરી હેડીએ છીએ. અહીં કોઈને શું શું બીજું કરી લેવાનું છે? શું કરી લેવાનું છે? આ નવાઈનું છે કશું કેમ? અહીં ચાલો કરવો પૂછે ઘણા ખરા તો ચાલો કરતો નહીં આવડતો. અમે ભજન બધે જઈએ કે મારે શીખવાડજો તેમનું કરવાનું કિલો એટલે ચાલો કરતા નહીં આવડતું. પણ કોદાર કર્યો હોય તારે કોઈ સંતોને ઘેર બોલાયા હોય તારે હે નહીં. એટલે સંતોને બોલાવવા એ કેમ બોલાવવા?
આ કેમ આવું કરવાનું? આ એમના આત્માને સદગતિ થશે, એમને શાંતિ થશે, શંખનાદ થશે, ઉપર વાગશે, કશો અવાજ થશે? હે એવું છે? પણ શું થાય છે એ તો એનું પરિણામ આવે તાર ખબર પડે કે એનું પરિણામ આવ્યું. અને આ જ્યાં સુધી ના આવે, આવું જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એનું સાચું પરિણામ પણ આવતું નથી. આ એક મન પુરુષે રીત બતાવી છે. અને પ્રણાલિકા સંત સમાજની આ પ્રણાલિકા છે. અને સંત સમાજની પ્રણાલિકા મુજબ તમે કરતા જાઓ, તમારું જીવન 100% સત્યના માર્ગે વરી જાય, વરી જાય, વરી જાય, વરી જાય. હા, કળિયુગ માંથી ઉથાપી, કળિયુગ ઉથાપી તરત સત્યુગ ચાલુ થઈ જાય કે ના થઈ જાય? હાલ થઈ જાય. એ ખાલી તાવ ચડ્યો હોય અને ડોક્ટર ખાલી ઇન્જેક્શન મેલે અને તરત એ તાવ આળમથી નીકળી જવાની તૈયારીઓ કરે. કરે કે ના કરે? તરત તમને ખબર પડે કે હવે તાવ ઉતરતો હોય એવું લાગે. એક માથું ખાલી ચડ્યું હોય ને પેલી ગોળી ખાવ એટલે તરત ઉતરવાની શરૂઆત થઈ જાય. તમને પછી સારું લાગે કે હા હવે માથું ઉતરી ગયું. તો એક ગોળી ખાવાથી જો તમારી દશા બદલાઈ જતી હોય તો આખું કેટલો યુગ બદલી નાખ્યા. ખાલી એક પલકારો મારો, આંખ બંધ કરીને આંખ ખાલી ખોલો ને, કરોડો યુગ વીતી જાય. ખાલી એક પલકારો મારો. ખાલી આમ બંધ કરીને ખાલી ચાલુ કરો ને તમારો આખો વિચાર બદલાઈ જાય. ખાલી એટલો પલકારો જ મારવાનો, આખો વિચાર તમારો બદલાઈ જાય. ખાલી આમ જોતા હોય અમુક સાહેબ પાહુ ફેરી નાખો, તરત તમારી દશાવત બદલાઈ જાય. આટલું મોટું છે વિજ્ઞાન, આટલું મોટું છે. આ મહાન પુરુષોની પાસે બહુ સરસ છે. પણ અહીં આવે ને તો એને બહુ સીધું પડે એવું છે. પણ અહીં આવવું મુશ્કેલ છે. અને અહીં કોણ આવે? જે બધું પડી મેલે એવા અહીં આવે. અને બધું હાથે જોડે લઈને ફરે એવા ના. વાઘ જેવા વાઘ પણ વશ થઈ જાય છે, નહીં થતા? આ પેલો મોકળો ડિસ્કો કરતા થઈ જાય. મોટા મોટા ફણીધરો આમ આમ ફેણ મોડતા શું છે આ બધું? પણ આ એક આપણું મન નહીં માનતું. આટલું પેલો બધો માનતો થઈ ગયો, પણ આ મન માનવાનું એ મુશ્કેલ છે. અને મન માની જાય તો મન ચંગા, તો કથરોટ મધ ગંગા. મહાભારત નું યુદ્ધ ઠેરી ગયું, નક્કી થઈ ગયું. કયા રાજા કોના પક્ષમાં લડશે બધું નક્કી થઈ ગયું. કઈ સેના કોના પક્ષમાં, આ બધું નક્કી થઈ ગયું. એક દેશના સેનાપતિઓ રાજા બધા આયા. રાજાએ કહ્યું કે હવે અમારે તો કૌરવોની સેનામાં નહીં લડવું અને પાંડવોની સેનામાં નહીં લડવું. તમે તમારા અંદર અંદર વઢી મારો. અમારે લડવા નહીં આયા, અમે તમારી સેવા કરીશું. શું કરીશું? સેવા કરીશું. એવું કહેવાય છે એ મહાભારતના યુદ્ધના મેદાનની અંદર 50 લાખ સૈનિક હતા. કેટલા? આજે ભારતની વસ્તી કેટલી? એક અબજ ને 40 કરોડ એટલી કઈક વસ્તી છે. મોનો એટલી છે. તેદારે 50 લાખ તો ખાલી સૈનિક યુદ્ધના મેદાનમાં હતા. તો વિચાર કરો, એક 50 લાખ સૈનિક જો એક ફેરે લડતું હોય તો હોજ પડે એવા ખવડાવતું છે કોને? 50 લાખ માણસ નું રહોડું કોણ બનાવતું છે? તો એમનો અઠવાડો કોણ સાફ કરતું છે? એ પેલા અમને લીધેલું, જે લડવા નતા ને એમને માથે લીધું કે અમે એમને રોધી રોધીને ખવડાવીશું. તારે સીધો તો અહીં લાવતા હશે. અને એવું કહેવાય છે 50 લાખ સૈનિક જમી રહે
કમ્પ્લીટ કોટે કોટ, ના ખૂટે કે ના વધે, એટલું બધું આયોજન ચાલતું. પછી પાછું દરરોજ 5-10 હજાર સૈનિક મરી જાય, એમનું પાછું ઓછું કરવાનું. કોણ ગણિત કરતું હોય છે? આનું ઓછું રોધવાનું, પેલા મરી જાય તો કઈ થોડા ખાવાના છે, એટલે એમનું ઓછું રોધવાનું. તારે એ ગણતા હશે ત્યારે આટલા મરી જાય ને આટલું જ રોતો એવું, પણ તોય જેટલા મરી જાય સરવાળો વાગી જાય અને એટલું જ હોજે ઓરાય અને એટલા જ ખાય, સેજે વધે નહીં, બધું કોટે કોટ ચાલે. 18 દાડા યુદ્ધ ચાલ્યું. એની બધું સરવાળા વાગી ગયા. કૌરવોનો નાશ થયો, પાંડવોનો વિજય થયો. પાંડવોના ધર્મ રાજાનો રાજ્યાભિષેક થયો, ગાદી ઉપર બિરાજમાન થયા. ગાદી ઉપર બેઠા પછી ધર્મ રાજાએ પૂછ્યું કે આટલો બધો વહીવટ કોણ કરતું હતું? 50 લાખ ને જમાડતું તું કોણ? એમનું સીધો કોણ લાવતો હતો? એમનું શું બનાવતા હતા? નતું વધતું, આ બધું ચમનું ચાલતું હતું? તારે બનાવવા વાળાએ કહ્યું, એનો વહીવટ કરવા વાળાએ કહ્યું કે ભાઈ જેના સારથી કૃષ્ણ જેવો હોય, આ બધું એના હુકમ વડે ચાલતું, એના વડે ચાલતું હતું. તાર ધર્મરાજાએ પૂછ્યું કે તો અર્જુન નો રાથું આપતો હતો, તાર નવરો ચાર પડ્યો. બોલો કે તમે આટલા મરી ગયા, આટલાનું ઓછું કરવું, એવું એની ખબર કેમ નહીં પડી? તારે પેલા અમને કહ્યું, કૃષ્ણ જયારે નવરા પડે યુદ્ધ મેદાન માંથી જયારે ઘેર જાય તારે સિંગ દોણા ખાવા બેસતા હતા, અને સિંગ દોણા ખાતા ખાતા જેટલા વાડકીન દોણા વધે એ દોણા ઉગણું, એનો 10 ભાગ ઉમેરીને જયારે ઉગણું એટલે એ જેનો સરવાળો વાગે એટલે એની જે વધ્યા એનો સરવાળો મારું એટલે મને ખબર પડે કે આવતીકાલે 5000 સૈનિક મરી જવાનું. આના એના એટલા ચોખા ઓછા ઓરતા હતા. પેલો ખાવતો ખાતો વધારે એટલું પેલા એનો સરવાળો મારતા હતા. આ મહાભારતના યુદ્ધની વાતો. કેદાર આટલું બધું ચાલતું હતું તો તું શું આજે નહીં ચાલતું? એક આજે ચાલી રહ્યું કે નહીં ચાલી રહ્યું? પણ એ જે ચાલી રહ્યું છે એ કોઈ સંત મહાત્માના ઈશારે ચાલી રહ્યું છે, એ કોઈ સંત મહાત્માની અમી દ્રષ્ટિના વડે ચાલી રહ્યું છે. બાકી હાલ આ તો કેદારાનું રસાતાળ થઈ ચુક્યું હોત કે ના થઈ ચુક્યું હોત ને. હા, પણ કઈક જણાએ આજ બાબત ગાવામાં કાઢી નાખી, કઈક જણાએ હોભરવામાં કાઢી નાખી, કઈક જણાએ બેહવામાં કાઢી નાખી, કઈક જણાએ તો આમ આમ કર્યામ જ કાઢી નાખી. બસ એ મેં લીધું જ નહીં, કશું આમ આમ જ કર્યું, કરોડો રૂપિયાનું પાણી કરી નાખ્યું, પણ એમના જીવનમાં કઈ ફેરફાર ના થયો. અહીં તો એટલે નિરાતે એટલે કહ્યું કે હરતો ફરતો ધંધો કરતો ધ્યાન હરિનું ધરવું. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું.